આમાં આપણે અડધી ચોળી ફોલીને અને અડધી સમારી દીધી છે અને ધોઈ સાફ કરી અને એક વાટકામાં નીકાળી દીધી છે. અને હવે ડુંગળી, ટામેટાં, લીલા મરચાં, આદું અને લસણ કટિંગ કરી અને આપણે ગેસ ઓન કરી અને આપણે તપેલી મૂકી દીધી છે. અને હવે એમાં થોડું તેલ એડ કરશું. તેલ ગરમ થઈ જાય પછી એમાં જીરુંથી વઘાર કરશું ગાઈસ. તો થોડું જીરું એડ કરી દઈએ. જીરું ગોલ્ડન કલરનું થાય પછી એમાં થોડી હિંગ નાખશું. પછી થોડી હળદર, પછી કાશ્મીરી લાલ મરચું, પછી ડુંગળી, લસણ, આદુ અને લીલા મરચાં. આ ચોરીનું શાક વઘારવાની ખાસ ટ્રીક છે. આ રીતે પહેલાં મસાલો એકદમ ચડવી લેવાનો. મસાલો ચડી જાય પછી જ એમાં બીજો મસાલો એડ કરી અને પછી આ સુધારેલી ચોરી એડ કરવાની. હવે એમાં થોડું મીઠું એડ કરશું જેથી આપણી ડુંગળી ચડી જાય, સરસ પાકી જાય ડુંગળી આપણી અને મસાલો પણ એકદમ કમ્પ્લીટ થઈ જાય. નાખી દઈશું થોડી વાર માટે. હવે ચેક કરી લઈએ કે આપણી ડુંગળી પાકી ગઈ છે કે નહીં. એકદમ કલર એનો ચેન્જ થઈ ગયો છે અને ડુંગળીમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. હવે ટામેટાં એડ કરીશું અને ટામેટાને પણ આ રીતે સાંતળી લઈશું. ટામેટાં નાખે છે એટલે થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરી જેટલું તીખું નાખતા હોય એ પ્રમાણે પોતાના સ્વાદ અનુસાર મસાલો કરવાનો. તમે લોકો કઈ રીતે ગાઈસ ચોળીનું શાક બનાવો છો કોમેન્ટ કરીને જણાવજો. અમે આ રીતે ચોળીનું શાક બનાવીએ છીએ. પહેલાં પૂરો મસાલો પકવા દઈએ. હવે આપણા કાળા મરી જેને બ્લેક પેપર કહેવામાં આવે છે અને લોંગ એટલે કે લવિંગ, એને થોડા અધકચરા 2 લવિંગ અને 4 મરિયા આ રીતે અધકચરા એ ચોરીના શાક. તો ફાઇનલી ગાઈસ ચૂલા પરના અંગારા ઉપરથી આપણે હવે ચોરીના શાકને ઉતારી લઈશું. ફાઇનલ લુક એનું જોઈ લઈએ ચોરીના શાકનું. દેખો તેલ છૂટું પડી ગયું છે. જો રસાવાળું ખાતા હોય તો આ રીતે રસો રહેવા દેવાનો અને જો કોરું ખાતા હો તો રસો થોડો બળવા દેવાનો. ફાઇનલી આપણે બધી રોટલી ચૂલા પર બનાવી અને શેકી લીધી.
ચૂલા પર રોટલી આપણી મસ્ત મજાની ફૂલી જાય છે. જુઓ, આ રીતે બધી બાજુ આપણે રોટલીને ફેરવીને ચડવી લઈએ.